ભાવનગર સોમનાથ એક્સપ્રેસ હાઈવે પર ટોલને લઈને મહુવા તળાજાના ખેડૂતો અને રાજકીય આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જ્યારે પોલીસે મધ્યસ્થતા કરીને મામલો થાળે પાડ્યો. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું કામકાજ હજી સુધી સંપૂર્ણપણે પૂર્ણ કર્યું નથી, તેમજ સર્વિસ રોડ પણ નથી. તે પહેલાં જ મહુવા તાલુકાના લોંગડી ખાતે ટોલ ટેક્સ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને 120 રૂપિયા ટોલના ઉઘરાણા શરૂ થયા છે, જેને લઈને ભાવનગર જિલ્લા મહુવા તાલુકાના લોંગડી ટોલ પ્લાઝા ખાતે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ કાર્યકરો સાથે રહીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. જોકે સમગ્ર વિરોધને પગલે મહુવા એએસપી અંશુલ જૈન સહિતનો પોલીસનો કાફલો ટોલ પ્લાઝા પહોંચી ગયો હતો અને વિરોધ કરી રહેલ ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, તેમજ આગેવાનો સાથે વાતચીત કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જોકે સ્થાનિકોના ટોલ ટેક્સના પ્રશ્ને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું આગેવાનો દ્વારા જણાવ્યું હતું. પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને ટોલ નાકા સમિતિ પ્રમુખ અત્યારે જે ટોલ નાકા બાબતે લોંગડી ટોલ નાકો 1.5 મહિના પહેલાં શરૂ થયો ત્યારથી જ અમારો વિરોધ છે કે આ ટોલ છે એ વાહન માલિકો સહન કરીએ કે નહીં, પણ સરકાર કે ટોલ નાકો કે એનો કોન્ટ્રાક્ટર આ વાત માનવા હજી સુધી તૈયાર નથી. એટલે પછી આજે અમે નિર્ણય કરી લીધો અને અહીંયા સ્થળ ઉપર જ છે જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ નેવટ ચોકડી ઉપર અમારી ચાવણી કાયમી માટે રહે છે અને આ આમરણ ઉપવાસ કે ધરણા ઉપર પણ બધા લોકો બેસવાના છે અને અમને સંપૂર્ણ સહકારમાં તંત્ર કે સરકાર જો આ બાબતમાં નહીં માને તો 9 તારીખે અમે મહુવાના ધારાસભ્યના કાર્યાલય અને એના ઘેરાવ કરજો અને ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કચેરીને તાળાબંધી પણ કરશું. પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને લોકોનો આ ટોલ ટેક્સ માફ કરવામાં નહીં આવે જીકે ફોર્સ સિરીઝના અથવા તો મહુવા તાલુકાના અને અથવા તો છેલ્લે 20 કિલોમીટર સુધીના માફ કરો, નહીંતર પછી જોયા છે કીધું છે. અત્યારે તમે શું કર્યું? અત્યારે અમે અહીંયા આંદોલન કર્યું, અમે ઘેરાવ કર્યો અને જ્યારે અમે મોટી સંખ્યામાં વાહન માલિકોના ખેડૂત આગેવાનો અને રાજકીય પક્ષના આગેવાનો આવ્યા એટલે અત્યારે સરકારની પોલીસ છે એ અહીંયા ખડકાઈ ગઈ અને તમે આ રસ્તા રોકવા માટે અટકાયત કરવાની તૈયારી કરી, પણ અમારે રસ્તા રોકવો નથી, અમને ન્યાય મળવો જોઈએ. એટલે હવે અમે અહીંયા ચાવણી નાખી દીધી છે અને જ્યાં સુધી આ વાત નહીં પતે ત્યાં સુધી આ ચાવણીની જરૂર રહેશે અને 9 તારીખે પાછું અમારું આંદોલન શરૂ થશે અને ધારાસભ્યના કાર્યાલય અને ડેપ્યુટી કલેક્ટરની મામલતદાર કચેરીની તાળાબંધી પણ કરશે.